હવે 10 મિનિટમાં નહીં મળે ડિલિવરી। કેન્દ્ર સરકારે ડિલિવરી પ્લેટફોર્મને આપી ચેતવણી અને જે સૂચનાઓ આપી ત્યારબાદ હવે 10 મિનિટ ડિલિવરી સર્વિસ છે તે બંધ કરવાનું કહેવામાં આવ્યું છે। બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગીને જે સૂચનાઓ આપવામાં આવી છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી સૂચના। દેશભરમાં ગીગ વર્કર દ્વારા મોટી હડતાલ છે તે પાડવામાં આવી હતી, જેના કારણે તેમની સલામતી અંગે ચર્ચાઓ છે તે પણ કરવામાં આવી હતી। સરકારે હવે આ મુદ્દાને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સાથે જ ડિલિવરી ભાગીદારી ઝડપથી માલ પહોંચાડવા માટે ઉતાવળ કરતા હોય છે। અકસ્માતોનો ભોગ ડિલિવરી ભાગીદારો બનતા હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે, પરંતુ હવે એવું રહેશે નહીં। સરકારે આ મહત્વપૂર્ણ જે નિર્ણય લીધો છે, જે જાહેરાતો તમે એ તમારી ઓનલાઈન એપ્લિકેશનની અંદર જોતા હોવ છો કે 10 મિનિટની અંદર તમે જે ઓર્ડર કરો એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જાય। આ જાહેરાત કંપનીની હોય છે, પણ આ કંપનીમાં કામ કરતા વર્કરો એ જ્યારે 10 મિનિટમાં પહોંચાડવાના ટાર્ગેટ માટે તેઓ નીકળતા હોય છે, ત્યારે એ ભાગદોડમાં ઓર ઝડપી સ્પીડમાં પહોંચવા માટે અનેક એવા અકસ્માતોના કેસ બનતા હોય છે। આ અને જે બીજી તેમની અંદર એક માનસિકતા બંધાઈ જતી હોય છે, એક તણાવભર્યા વાતાવરણની અંદર તેઓ જે નોકરી કરતા હોય છે, તેની સામે હવે સરકાર દ્વારા કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને આ નિર્ણયથી હવે તાત્કાલિક આ એડ છે એ એડ તમામ કંપનીઓ દ્વારા તાત્કાલિક હટાવી દેવામાં આવી છે। નવું સ્લોગન સાથે હવે એડવર્ટાઇઝ છે આ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। નવું સ્લોગન આપવામાં આવ્યું છે કે તમારા ઘરના આંગણા સુધી 30,000 પ્લસ આઇટમો એક જ ક્લિકે તમને મળશે। હવે જ્યારે પેલા 10 મિનિટમાં તમારા ઘર સુધી આઇટમો પહોંચશે, તમારા શોપિંગ કરેલો માલ 10 મિનિટમાં પહોંચશે, તેની જગ્યાએ હવે તમારા આંગણે 30,000 પ્લસ વસ્તુઓ છે તે ક્લિકે મળશે તેવી વાત હવે આ તમામ જે એપ્લિકેશનો છે તેને એક નવું સ્લોગન આપવામાં આવ્યું છે। ત્યારે આ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ જે નિર્ણય લીધો, આ નિર્ણય બાદ હવે આ તમામ કંપનીઓના વર્કર્સો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવ્યો છે। સાથે સાથે જે તણાવની વાત, હડતાલ હતી તે પણ અત્યારે સમેટી લેવામાં આવી છે અને આ નિર્ણય બાદ હવે જે આ ઓનલાઈન ગ્રોસરી જે આપતી જે કંપનીઓ છે તેને પણ હવે તાત્કાલિક આ સૂચનાઓનું પાલન છે તે શરૂ કરી દીધું છે।